આજે વિધાનસભામાં મારો પ્રશ્ન નંબર 8 હતો। એ પ્રશ્ન નંબર 8માં અમે મંત્રીશ્રીને પૂછેલું કે તારીખ 31/12/2023ની સ્થિતિએ આયુર્વેદિક અધિકારી વર્ગ 1નું મેકમ કેટલું છે, ત્યારે મંત્રીશ્રી દ્વારા મને જવાબ આપવામાં આવેલો કે તેનું મેકમ 30નું છે। અને ત્યારે પૂછવામાં આવ્યું કે જે 30નું મેકમ છે એમાં ભરતી કેટલા લોકોની કરવામાં આવી છે, ત્યારે કહેવાનું કે ભરતી 3 લોકો છે, હાલમાં 3 લોકો છે અને 27% જગ્યાઓ 27 લોકોની જગ્યા ખાલી છે। એનો મતલબ એવો થાય છે કે અને એ અંદાજિત 2 વર્ષથી જગ્યાઓ ખાલી છે, એનો મતલબ એવો થાય છે કે 90% જગ્યાઓ ખાલી છે અત્યારે હાલમાં રાજ્યમાં આયુર્વેદિક ડૉક્ટરોનું। ત્યારે ખાસ કરીને સરકાર એક તરફ વાત કરતી હોય કે આયુર્વેદિકને પ્રોત્સાહન આપવું જોઈએ, વધારેમાં વધારે લોકોને આયુર્વેદિકનું ટ્રીટમેન્ટ લેવું જોઈએ, પણ આયુર્વેદિકની ડૉક્ટરોની જગ્યા જ ખાલી હોય છે તો કોની પાસે ટ્રીટમેન્ટ લેવા જાય। આજે ગાંધીનગરની બાજુના એક ગામમાં ત્યાં આયુર્વેદિક યુનિવર્સિટી બનાવવામાં આવ્યું છે કે યુનિવર્સિટી બનાવવામાં આવ્યું છે, લોકો વધારેમાં વધારે આયુર્વેદિક તરફ લોકો વળે અને આયુર્વેદિક તરફનું વધારે ટ્રીટમેન્ટ લઈ અને આયુર્વેદિક દવાઓ લઈ, ત્યારે ડૉક્ટરો ન હોવાના કારણે આજે લોકોને એલોપેથિક દવાઓ લેવી પડે છે। અને સરકારને ખાસ કરીને આ ભરતી કરવી જોઈએ અને ભરતી કરે તો આજે લોકો વધારે પૂરતો આયુર્વેદિક તરફ વળે અને આયુર્વેદિક દવાનો ઉપયોગ થઈ શકે। એ મંત્રીને મેં પ્રશ્ન પણ પૂછેલો। એ સિવાય પણ 1 થી 10 વર્ષની કેલેન્ડર પ્રમાણે 1 થી 10 વર્ષ પ્રમાણે કેલેન્ડર પૂર્ણ થઈ ગયું છે અને 1 થી 10 વર્ષ પ્રમાણે કેલેન્ડર પૂરું થયું છે ત્યારે કેટલી ભરતી કરવામાં આવી છે, ત્યારે એમનો જવાબ પણ ગોળ ગોળ આપવામાં આવેલો હતો। એટલે સરકાર ખાલી દેખાવો કરે છે, ચોપડા ઉપર મોટી મોટી વાતો કરે છે, પણ આયુર્વેદિક તરફ એમને જરાય ઇન્ટરેસ્ટ નથી, એ આ જવાબ ઉપરથી ખ્યાલ પડે છે।